અહીંયા એક કેક આપી છે. હવે આ કેકને આપણે ભાગ પાડીએ છીએ. આ એક આખી કેક છે જેનો આપણે વચ્ચેથી બે સરખા ભાગમાં વિભાજિત કરીએ. આથી દરેક ભાગને આપણે 1/2 વડે દર્શાવીશું. હવે આ 1/2ને આપણે બે ભાગમાં વિભાજિત કરી છે. જો આ બંનેનો ગુણાકાર કરીએ એટલે કે 1/2 ગુણ્યા 2, આ અપૂર્ણાંકનો પૂર્ણાંક સંખ્યા સાથેના ગુણાકાર જેવું જ છે. અપૂર્ણાંકનો પૂર્ણાંક સંખ્યા સાથેના ગુણાકાર વખતે આપણે છેદમાં 1 છે તેમ માનીએ છીએ. અહીં 1/2નો 2 સાથે ગુણાકાર કરતા 2ની છેદમાં 1 છે તેમ આપણે માનીએ છીએ અને આથી છેદ ઉડાડતા અંશ અને છેદમાંથી 2 ઉડી જશે અને આથી જવાબ આપણને મળશે 1. ચાલો હવે આપણે આ કેકના અલગ થોડા ભાગ કરીએ. આ કેકને 4 સમાન ભાગમાં વહેંચીએ. આથી દરેક ભાગ 1/4 વડે દર્શાવી શકાય. અહીં દરેક ટુકડો 1/4. આવા કુલ 4 ટુકડા એટલે કે 1/4 ગુણ્યા 4 કરીએ ત્યારે આપણને શું મળે છે? એક સમગ્ર કેક એટલે કે એક સંખ્યા. ચાલો ફરીથી આ કેકને વિભાજિત કરીએ. હવે આ કેકને આપણે 8 સરખા ભાગમાં વિભાજિત કર્યા. આથી દરેક ભાગ 1/8 તરીકે દર્શાવી શકાય. અહીં 1/8 8 વખત છે. આથી 1/8 ગુણ્યા 8 કરતાં અહીં 8 8ના છેદ ઉડી જશે અને જેથી આપણને સમગ્ર એક કેક એટલે કે સંખ્યા 1 મળશે. અહીં થોડા બીજા ઉદાહરણ જોઈએ. 2 અહીંયા તમે જુઓ 2 ગુણ્યા 1/2. અગાઉના ધોરણમાં આપણે શીખી ગયા છે. યાદ કરો તો 2નો વ્યસ્ત કેટલો થાય? 2નો વ્યસ્ત થાય 1/2. આમ અહીંયા 2 અને એનો વ્યસ્ત એટલે કે 1/2. જો આ બંનેનો ગુણાકાર કરીએ તો આપણને જવાબ શું મળે છે? અહીં 2 અને 2નો છેદ ઉડતા જવાબ 1 મળે છે. અહીં બીજું ઉદાહરણ જોઈએ. અહીં 6 ગુણ્યા 1/6 એટલે કે 6નો તેની વ્યસ્ત સંખ્યા 1/6 સાથે આપણે અહીં ગુણાકાર કરીએ છીએ. અહીં 6 અને 6નો છેદ ઉડતા અંશમાં 6 છે અને છેદમાં પણ 6 છે. આ બંનેનો છેદ ઉડતા આપણને જવાબ 1 મળશે. આમ 6 ગુણ્યા 1/6 એટલે કે 6નો તેની વ્યસ્ત સંખ્યા સાથે ગુણાકાર થતાં જવાબ 1 મળે છે. ચાલો ત્રીજું ઉદાહરણ જોઈએ. 2/11 ગુણ્યા 11/2. 2/11 તેની વ્યસ્ત સંખ્યા કઈ થાય? 11/2. આમ 2/11નો 11/2 સાથે ગુણાકાર કરતા અહીં અંશ અને છેદમાંથી 11 તથા 2 ઉડી જશે અને આથી જવાબ આપણને 1 મળશે. આથી આપણે શું શીખ્યા? જે બે સંખ્યાઓનો ગુણાકાર કરતા તેનો જવાબ 1 મળે તે બે સંખ્યાઓ એકબીજીની વ્યસ્ત સંખ્યાઓ કહેવાય. વ્યસ્ત સંખ્યા એટલે જે બે સંખ્યાઓનો ગુણાકાર કરતા જવાબ 1 મળે. આપણે ઘણા બધા ઉદાહરણ દ્વારા આ જાણ્યું કે જે બે સંખ્યાઓનો ગુણાકાર કરતા આપણને જવાબ 1 મળ્યો. આ સંખ્યાઓ એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ હતી. અહીં આપણે વ્યસ્ત સંખ્યાની વ્યાખ્યા શીખ્યા કે જે બે સંખ્યાઓનો ગુણાકાર કરતા જવાબ 1 મળે તે બે સંખ્યાઓ એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ કહે છે. વ્યસ્ત સંખ્યા વિશે જાણ્યું ને? વ્યસ્ત સંખ્યા એટલે શું? કે જે બે સંખ્યાઓનો ગુણાકાર કરતાં આપણને જવાબમાં 1 મળે અને તેવી સંખ્યાઓને એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ કહેવાય છે. ચાલો હવે એક બીજી મહત્ત્વની વાત શીખીએ. કોઈ પણ સંખ્યાનો 0 સાથે જો આપણે ગુણાકાર કરીએ તો જવાબ કેટલો મળે છે? તો જવાબમાં આપણને 0 જ મળે છે. ચાલો આ બાબત વધુ સારી રીતે સમજીએ. અહીં ઉદાહરણમાં જુઓ. પહેલા ઉદાહરણમાં 5નો ગુણાકાર આપણે 0 સાથે કરીએ છીએ
એટલે કે 5 ગુણ્યા 0. જવાબમાં આપણને શું મળે છે? 0. આમ અત્યાર સુધીમાં આપણે પૂર્ણાંક સંખ્યાનો 0 સાથેનો ગુણાકાર જાણીએ છીએ. આમ અપૂર્ણાંકમાં પણ એવું જ છે કે કોઈ પણ અપૂર્ણાંક સંખ્યા, અહીં ઉદાહરણ 2માં જોઈએ, 1 સપ્તમાંશનો ગુણાકાર આપણે 0 સાથે કરીએ એટલે કે 1 સપ્તમાંશ ગુણ્યા 0. જવાબમાં 0 મળે છે. એ જ રીતે ઉદાહરણ 3 જોઈએ, 0 ગુણ્યા 2/3. 0નો ગુણાકાર અહીં અપૂર્ણાંક સંખ્યા 2/3 સાથે કરીએ એટલે કે 0 ગુણ્યા 2/3 બરાબર જવાબમાં આપણને 0 મળે છે. આમ શૂન્યનો કોઈ વ્યસ્ત નથી. અહીં એ પણ આપણે એક મહત્ત્વની બાબત શીખ્યા કે શૂન્યનો કોઈ વ્યસ્ત નથી, કારણ કે શૂન્યનો કોઈ પણ સંખ્યા સાથેનો ગુણાકાર 0 જ થાય છે, 1 થતો નથી. આમ શૂન્યનો કોઈ વ્યસ્ત સંખ્યા નથી.